કોટી કોટી વંદન। અહીં બેઠેલા દરેક વડીલોને મારા જય જિનેન્દ્ર। ચાલુ વર્ષ જીન શાસનનો 2581મો સ્થાપના વર્ષ જે પ્રભુ શ્રી મહાવીર સ્વામી ભગવાને કરેલ છે। આપણા વાગડનગર શ્રી સંઘના 17મી વર્ષગાંઠ નિમિત્તે હું હેમ ધનેશ કાપડિયા શ્રી સંઘ વિશે કહી। સૌ પ્રથમ શ્રી સંઘ એટલે શું? શ્રી સંઘ કોને કહેવાય? શ્રી સંઘ એટલે રત્નનો ખજાનો, શ્રી સંઘ એટલે ગુણોનો ખજાનો અને શ્રી સંઘ એટલે આરાધનાનો ખજાનો। આપણા જૈન સમાજમાં સંઘ શબ્દનું ખૂબ મૂલ્ય છે। એ જૈનોની આધ્યાત્મિકતા અને ઉપદેશોનો પ્રસારનો આધાર બનાવે છે। શ્રી સંઘ કોઈ એક વ્યક્તિથી નથી બનતો, એમાં 4 જૂથનો સમાવેશ થાય છે। સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ, આમ 4 જૂથો મળીને એક સંઘ બનાવે છે। સંઘ આપણને ટેકો, માર્ગદર્શન અને પ્રેરણા સ્ત્રોત તરીકે સેવા આપે છે। સાધુ સાધ્વી દ્વારા કયા કયા ઉપદેશોથી શ્રાવક શ્રાવિકાઓ જૈન સિદ્ધાંત શીખે છે? સંઘ એક સંગઠનાત્મક ભાવ બતાવવા વાળો શબ્દ છે। આખા સમાજમાં અલગ અલગ લોકોને ભેગા થઈને એક કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે। ધર્મ અને સમાજને લાગતું કામ ભાવપૂર્વક કરવા વાળું ક્ષેત્ર એટલે શ્રી સંઘ। ધન્ય છે ગુરુજી અને વડીલો જેમણે ખૂબ મહેનત કરીને આ સંઘની સ્થાપના કરી। તો બોલો, વાગડનગર અજરામન જૈન સ્થાનકવાસી સંઘ કી જય, ત્રિશલાનંદન વીર કી જય, બોલો મહાવીર કી, ત્રિશલાનંદન વીર કી જય, બોલો મહાવીર।